ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આગળના લેક્ચરમાં જોયું કાર્યશીલ મૂડી કોને કહેવાય, એના પ્રકારો કયા કયા છે વગેરે. હવે જોઈએ કે કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાઓ અથવા એનું સ્વરૂપ કેવું હોય, એટલે કે એના લક્ષણો કેવા છે. તો ફર્સ્ટ છે ટૂંકા ગાળાની જરૂરિયાત. કાર્યશીલ મૂડી ચાલુ મિલકતોની પ્રાપ્તિ માટે ઉપયોગમાં લેવાય છે. આવી મિલકતોનું ટૂંકા ગાળામાં રોકડમાં રૂપાંતર થતું રહે છે. સ્થાયી મૂડી જેમ કે લાંબા ગાળાની અને કાયમી જરૂરિયાત છે, તેમ કાર્યશીલ મૂડી એ ટૂંકા ગાળાની જરૂરિયાત દર્શાવે છે. ખરેખર કેટલા સમય માટે કાર્યશીલ મૂડી જોઈએ છે તેનો આધાર ઉત્પાદનની પ્રક્રિયામાં લાગતા સમય પર, ઉત્પાદનને વેચતા લાગતા સમય પર તથા વેચાણના માલના નાણાં મેળવવા પર લાગતા સમય પર છે. એટલે કે કાર્યશીલ મૂડી છે એ આપણે ટૂંકા ગાળા માટેની જરૂરિયાત દર્શાવે છે. એટલે કે ટૂંકા ગાળા માટે આપણે રોકડમાં અથવા તો કોઈ પણ ચાલુ મિલકતમાં આપણે નાણાં રોકીએ છીએ કે ઝડપથી એનું રોકડમાં રૂપાંતર થઈ શકે. જેમ કે સ્થાયી મૂડી છે કે સ્થિર મૂડી છે એ લાંબા ગાળા માટે હોય છે, જ્યારે કાર્યશીલ મૂડી છે એ ટૂંકા ગાળા માટેની જરૂરિયાત દર્શાવે છે. એનો આધાર શેની ઉપર રહેલો હોય તો કે ઉત્પાદનની પ્રક્રિયા ઉપર કેટલો સમય લાગે છે એ કાર્યશીલ મૂડીનો સમયગાળો દર્શાવે કે કેટલો સમય લાગશે, એને વેચતા કેટલો સમય લાગશે, અને વેચવા છે તો એની ઉપર નાણાં મળતા કેટલો સમય લાગશે, એની ઉપર જરૂરિયાતનો સમય આધાર રાખે છે. ત્યાર પછી બીજું છે વર્તળાકાર ફરતી મૂડી. તો કાર્યશીલ મૂડીનું રોકડમાં અને રોકડનું કાર્યશીલ મૂડીમાં સતત રૂપાંતર થયા કરે છે. ચાલુ મિલકતોની ખરીદી માટે રોકડનો ઉપયોગ થાય છે અને ઉત્પાદન થયા પછી તેનું રોકડમાં રૂપાંતર થાય છે. આમ કાર્યશીલ મૂડી વર્તળાકાર ફર્યા કરે છે. આથી તે ફરતી મૂડી પણ કહેવાય છે. જો આપણે કાર્યશીલ મૂડી હોય છે એનું રોકડમાં અને રોકડનું કાર્યશીલ મૂડીમાં રૂપાંતર થતું જ રહે છે. એટલે કે વારાફરતી, જો ફોર એક્ઝામ્પલ આપણે કોઈ પણ ચાલુ મિલકતમાં રોકાણ કરેલું છે, તો કોઈ પણ ચાલુ કામ ચલાવ રોકાણ છે એમાં રોકાણ આપણે કરેલું છે, તો રોકાણો વેચીને આપણે જ્યારે જરૂર પડે ત્યારે એને રોકડમાં રૂપાંતર કરી શકીએ છીએ. એટલે કે એ ફરતી રહે છે. કાયમી જરૂરિયાતનું તત્વ. તો કાર્યશીલ મૂડી એ ટૂંકા ગાળાની મૂડી હોવા છતાં તેની જરૂરિયાત કાયમી છે. એકમની ઉત્પાદન પ્રવૃત્તિને ચાલુ રાખવા માટે કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઉદ્ભવે છે. આથી જ્યાં સુધી ઉત્પાદન ચાલુ રહે ત્યાં સુધી કાયમી મૂડીની જરૂરિયાત પણ ચાલુ રહે છે. કાયમી ધોરણે જરૂરી હોય અને કાર્યશીલ મૂડીને કાયમી અગર નિયમિત કાર્યશીલ મૂડી તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે કાયમી જરૂરિયાતનું તત્વ કોઈ પણ ધંધાકીય એકમ છે કે કોઈ પણ ઔદ્યોગિક એકમ છે એની ઉત્પાદનની પ્રવૃત્તિને સતત ચાલુ રાખવા માટે રેગ્યુલર બેઝ ઉપર એને કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઉદ્ભવે છે. એટલે કે કોઈ પણ ધંધામાં અમુક લઘુત્તમ પ્રમાણ મુજબ કાર્યશીલ મૂડી હોવી જ જોઈએ કે જેનું આપણે ઝડપથી રોકડમાં રૂપાંતર કરી શકીએ, અથવા રોકડ બેઝ ઉપર જ હોવી જોઈએ કે જ્યારે આપણે જરૂરિયાત ઊભી થાય ત્યારે આપણી પાસે રોકડ હોવી જોઈએ. આમ જે રેગ્યુલર બેઝ ઉપર આપણે કાર્યશીલ મૂડીની જરૂર પડે એને કાયમી અથવા તો નિયમિત કાર્યશીલ મૂડી કહેવાય છે. આપણે એના પ્રકારમાં જોયું હતું. ત્યાર પછી જરૂરિયાતમાં વધઘટનું તત્વ. તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત કાયમી હોવા છતાં સ્થાયી મૂડીની સરખામણીમાં કાર્યશીલ મૂડીનું પ્રમાણ વધઘટનું તત્વ વધુ હોય છે. ઉત્પાદનના પ્રમાણમાં થતા ફેરફારને કારણે કાર્યશીલ મૂડીની જરૂરિયાત બદલાય છે. ખરીદ વેચાણની નીતિ, ભાવોના ફેરફારો તથા માંગમાં થતા પરિવર્તનો કાર્યશીલ મૂડીની જરૂરિયાતમાં પરિવર્તનો ઊભા કરે છે. કાર્યશીલ મૂડીના આવા ભાગને પરિવર્તનશીલ મૂડી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જો ખરીદ વેચાણની નીતિ ઉપર આપણી માંગ બદલાય છે, અથવા તો કોઈ પણ સિઝન ચેન્જીસ થાય અને તેજી મંદીનો સમયગાળો હોય ત્યારે કાર્યશીલ મૂડી અમુક સમયે વધુ જરૂર હોય, અમુક સમયે કાર્યશીલ મૂડીની ઓછી જરૂર હોય, તો આમ જરૂરિયાત પ્રમાણે કાર્યશીલ મૂડીમાં પણ વધઘટ થાય છે. ત્યાર પછી તરલતાનો ગુણ. તો કે સ્થાયી મૂડીની સરખામણીમાં કાર્યશીલ મૂડી તરલતાનો ગુણ ધરાવે છે. જરૂર પડતા થોડો સમયમાં મોટા નુકસાનના ભય વિના કાર્યશીલ મૂડીનું રોકડમાં રૂપાંતર થઈ શકે છે. કંપની પોતાની રોકડની જરૂરિયાત સંતોષવા માટે લેણાં ઝડપથી વસૂલ કરવાનો કે વધુ ઝડપથી વેચાણ કરવાનો માર્ગ અપનાવીને કાર્યશીલ મૂડીને રોકડમાં રૂપાંતર અથવા તો પરિવર્તન કરી શકે છે. એટલે કે જે કાંઈ કાર્યશીલ મૂડી છે એમાં તરલતાનો ગુણ રહેલો હોય છે. એટલે કે કોઈ પણ આપણે કાર્યશીલ મૂડીને ચાલુ મિલકતમાં રોકાણ કરેલું હોય તો એ રોકાણ ઝડપથી રોકડમાં રૂપાંતર થઈ જવું જોઈએ. કે કોઈ પણ કંપની છે એની જરૂરિયાત સંતોષવા માટે દેવાદાર પાસેથી ઝડપી નાણાં વસૂલી પણ શકે છે, અથવા કાર્યશીલ મૂડી માટે એ ઝડપથી વેચાણ પણ કરી શકે છે. જોખમનું ઓછું તત્વ. સ્થાયી મૂડી લાંબા સમય માટે જરૂરી હોય છે. ત્યાર પછી જોખમનું ઓછું તત્વ. સ્થાયી મૂડી લાંબા સમય માટે જરૂરી હોય છે. તેમાં રોકેલા નાણાં સરળતાથી પાછા મેળવી શકાતા
નથી. વળી ટેકનોલોજીકલ પરિવર્તનો થવાથી સ્થાયી મૂડી અપ્રચલિત થવાનો ભય પણ હોય છે. એટલે કે આપણે કોઈ પણ કાયમી મિલકત છે કે કાયમી મિલકતો કે લાંબા ગાળા માટે ખરીદીને મૂકેલી હોય, કોઈ પણ યંત્ર ખરીદીને મૂકેલું હોય, એટલે કે સ્થાયી મૂડી કહેવાય કે સ્થિર મૂડી કહેવાય. તો એ ઘણીવાર એવું થાય કે ટેકનોલોજી પરિવર્તન થવાથી યંત્ર છે એ અપ્રચલિત થઈ જાય અને એની ઉપર આપણને પૂરું નાણાં મેળવી શકાતા નથી. આથી સ્થાયી મૂડીમાં જોખમનું તત્વ વધુ હોય છે. તેની સરખામણીમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત ટૂંકા ગાળા માટેની હોવાથી સ્થાયી મૂડી જેવા જોખમો ઉદ્ભવતા નથી. એટલે કે સ્થાયી મૂડીમાં જે જોખમનું તત્વ વધુ રહેલું હોય છે, જ્યારે સરખામણીમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત ટૂંકા ગાળા માટે હોય છે. અને આપણે રોકાણ પણ એવી જ જગ્યાએ કરવાનું છે, ઇન્વેસ્ટમેન્ટ એવી જ જગ્યાએ કરવાનું છે કે આપણે ઝડપથી એને રોકડમાં કેશમાં રૂપાંતર કરી શકીએ. એટલે કે કાર્યશીલ મૂડીનું જોખમનું પ્રમાણ ઓછું રહેલું છે. વિશિષ્ટ હિસાબી પદ્ધતિ બિનજરૂરી. તો સ્થાયી મૂડીનું રોકાણ કાયમી મિલકતોમાં થતું હોવાથી તેના હિસાબો માટે ઘસારાની જુદી જુદી પદ્ધતિઓ અપનાવવામાં આવે છે. કાર્યશીલ મૂડીનું રોકાણ ચાલુ મિલકતોમાં કરવામાં આવે છે અને આવી મિલકતોનું આયુષ્ય સામાન્ય રીતે 1 વર્ષ કરતાં વધુ સમય માટે હોતું નથી. તેથી વિશિષ્ટ હિસાબી પદ્ધતિ અપનાવવાની કોઈ જરૂર થતી નથી. એટલે કે આપણે જો સ્થિર મૂડી કરેલી હોય, સ્થિર મિલકતોમાં રોકેલી હોય તો એની ઉપર ઘસારો ગણવાનો, સ્થિર મિલકત ઉપર ઘસારો ગણવાનો હોય તો એની અલગ અલગ પદ્ધતિઓ અપનાવવામાં આવે. જ્યારે કાર્યશીલ મૂડીનું રોકાણ શેમાં કરવાનું હોય? ચાલુ મિલકતમાં ઝડપથી રોકડમાં રૂપાંતર થઈ શકે અને 1 વર્ષ કરતાં ઓછા સમયમાં અથવા તો 1 વર્ષમાં એને વેચી દેવાનું હોય. એટલે એમાં કોઈ બીજી પદ્ધતિ અપનાવવામાં આવતી નથી. ત્યાર પછી કાર્યશીલ મૂડીની જરૂરિયાતને અસર કરતા પરિબળો વિસ્તારથી સમજાવો અથવા કાર્યશીલ મૂડીને એટલે શું એને અસર કરતા પરિબળો જણાવો. તો આપણે કાર્યશીલ મૂડીની પ્રસ્તાવના વ્યાખ્યા આગળ જોઈ લીધી, અહીંયા કેરી ફોરવર્ડ કરી દેવાની. ત્યાર પછી કોઈ પણ એકમમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાતનો આધાર વિવિધ પરિબળ પર રહેલો છે. આથી તે અંગે કોઈ સામાન્ય નિયમ કે સૂત્ર આપી શકાય નહીં. એકમની કાર્યશીલ મૂડીની જરૂરિયાત નક્કી કરવા માટે તેને અસર કરતા વિવિધ પરિબળોનું વિશ્લેષણ કરવાનું આવશ્યક બને. કાર્યશીલ મૂડીની જરૂરિયાતને અસર કરતા મુખ્ય પરિબળો નીચે મુજબ છે. જો આ ઘણીવાર એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે, એટલે યાદ રાખો કે ધંધાનું સ્વરૂપ અને કદ. તો એકમની કાર્યશીલ મૂડીની જરૂરિયાત પર ધંધાનું સ્વરૂપ અસર કરે છે. વ્યાપારી એકમો તથા સેવા એકમમાં કાર્યશીલ મૂડીનું પ્રમાણ વધુ હોય છે, જ્યારે ઔદ્યોગિક એકમમાં આ પ્રમાણ ઓછું હોય છે. એટલે કે કાર્યશીલ મૂડીની જરૂરિયાત છે એ ધંધાનું સ્વરૂપ અને એટલે કે એનું સ્વરૂપ કેવું છે, એનું કદ કેવું છે. તો વ્યાપારી એકમ હોય કે સેવાકીય એકમ હોય તો એમાં કાર્યશીલ મૂડીનું પ્રમાણ વધુ રહે. એટલે કે મોટા કદના ધંધા હોય તો એમાં કાર્યશીલ પ્રમાણનું વધુ રહે અને જ્યારે ઔદ્યોગિક એકમમાં કાર્યશીલ મૂડીનું પ્રમાણ ઓછું હોય છે. છૂટક વેપાર કરનાર એકમે માલના સ્ટોકમાં મોટી રકમનું રોકાણ કરવું પડે છે. અમુક પ્રકારના ઉત્પાદન એકમોમાં કાર્યશીલ મૂડીનું મહત્વ નોંધપાત્ર હોય છે, જ્યારે ઉપયોગિતાના એકમો માટે સ્થાયી મૂડીની જરૂરિયાત ઘણી મોટી હોય છે અને આ પ્રમાણમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત મર્યાદિત હોય છે. અને અન્ય ઉત્પાદક પ્રવૃત્તિ કરતા એકમોની કાર્યશીલ મૂડીની જરૂરિયાત જાહેર ઉપયોગિતાના એકમ કરતાં વધુ હોય છે. એટલે કે જેવું ધંધાનું કદ હોય, ફોર એક્ઝામ્પલ છૂટક વેપાર કરનાર છે તો એને માલ સામાનમાં મોટી રકમનું રોકાણ કરવું પડે, તો અમુક એકમમાં એને કાર્યશીલ મૂડીનું મહત્વ વધુ હોય કે કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ ઉદ્ભવે. અમુક એકમો છે એમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી હોય અને સ્થિર મિલકતોની જરૂરિયાત વધુ હોય. એકમના કદ અને કાર્યશીલ મૂડીના જરૂરિયાત વચ્ચેના સંબંધ વધુ પ્રત્યક્ષ અને સ્પષ્ટ છે. જેમ કદ મોટું તેમ કામગીરીનું કદ પણ મોટું અને કાર્યશીલ મૂડીની જરૂરિયાત પણ વધુ. ત્યાર પછી ઉત્પાદન ચક્ર. તો કાચા માલની ખરીદી અને ઉપયોગની શરૂઆતથી માંડીને ઉત્પાદિત માલ તૈયાર થાય ત્યાં સુધીની પ્રક્રિયાને ઉત્પાદન ચક્ર કહેવામાં આવે છે. એટલે કે આપણે કાચો માલ ખરીદ્યો, રો મટીરિયલ ખરીદ્યો હોય અને એની ઉપર પ્રોસેસ કરીને જ્યાં સુધી તૈયાર માલ કરી અને બજારમાં વેચવા ના મૂકીએ ત્યાં સુધીની બધી પ્રક્રિયાને ઉત્પાદન ચક્ર કહેવામાં આવે છે. આ ચક્રનો ગાળો જેમ લાંબો તેમ એકમની કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ, કારણ કે વધુ લાંબા સમય માટે એકમના નાણાં ઉત્પાદન પ્રક્રિયામાં રોકાઈ રહ્યા છે. એટલે કે ઉત્પાદન ચક્રને જે કંઈ સમયગાળો છે એ લાંબો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ પડે, કેમ કે કોઈ પણ એકમ છે એ વધુ પ્રોસેસમાંથી એને પસાર થવું પડે, તો વધુ પ્રોસેસ માટે વધુ કામગીરી કરવી પડે, એની માટે વધુ કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઊભી થાય. ત્યાર પછી ધંધાકીય ઉથલપાથલો કે વધઘટ. તો એકમની ધંધાકીય પ્રવૃત્તિમાં મુખ્ય 2 પ્રકારની વધઘટ થતી હોય. મોસમની વધઘટ માંગના મોસમી સ્વરૂપના કારણે ઉદ્ભવે છે, જ્યારે વ્યાપાર ચક્રીય વધઘટ એ અર્થતંત્રમાં ઉદ્ભવતા ચક્રીય પરિવર્તનને કારણે અસ્તિત્વમાં આવે છે.
વસ્તુની માંગ મોસમે હોય ત્યારે માંગની મોસમ દરમિયાન એકમના ઉત્પાદનમાં વધારો કરવાની અને મોસમ ન હોય ત્યારે ઉત્પાદનમાં ઘટાડો કરવાની જરૂર પડે. એટલે કે કોઈ પણ વસ્તુ છે એ મોસમ દરમિયાન અમુક મોસમે એની માંગ વધુ હોય તો એ દરમિયાન એમાં ઉત્પાદનમાં વધારો કરવાનો, જ્યારે અમુક મોસમ દરમિયાન એમાં ઘટાડો કરવાનો જરૂર ઉદ્ભવે છે. આના પરિણામે જે જ કાર્યશીલ મૂડીની જરૂરિયાત પણ વધઘટ, એટલે કે કોઈ પણ મોસમ દરમિયાન જ્યારે ઉત્પાદનમાં વધારો કરવાનો થાય ત્યારે એ સમયે કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ બને છે. જ્યારે આપણે એમાં ઘટાડો થાય ત્યારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી થાય છે. ત્યાર પછી ઉત્પાદન નીતિ. તો એકમની ઉત્પાદન નીતિ પણ કાર્યશીલ મૂડીની જરૂરિયાત નક્કી કરવામાં અગત્યનું પરિબળ છે. સતત ઉત્પાદન નીતિ અપનાવવામાં આવે ત્યારે બે પ્રકારની અસરો સંભવે છે. જો માંગ સતત અને નિયમિત હોય તો ઉત્પાદન નીતિ કાર્યશીલ મૂડીની જરૂરિયાતને ઓછામાં ઓછી સપાટીએ રાખવામાં મદદ કરે છે. પરંતુ જો માંગ મોસમી હોય તો સતત ઉત્પાદનની નીતિથી ઇન્વેન્ટરીમાં વધારો થાય છે, કાર્યશીલ મૂડીની જરૂરિયાતમાં વધારો થાય છે. એટલે કે ઉત્પાદન નીતિ કેવી છે કે રેગ્યુલર બેઝ ઉપર જો માંગ રેગ્યુલર હોય તો અને ઉત્પાદન નીતિ પણ રેગ્યુલર હોય તો આપણે કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી ઉદ્ભવે. કેમ કે માંગ રેગ્યુલર છે એટલે કે એનું વેચાણ થશે, એટલે કે કાર્યશીલ મૂડીની ઓછી જરૂરિયાત રહેશે. પરંતુ જો માંગ રેગ્યુલર ન હોય અને એમના ઉત્પાદન આપણે રેગ્યુલર કરતા હોય તો માંગ જે મોસમમાં એની માંગ થાય એ વખતે જ તે આપણે કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ ઉદ્ભવે છે. ઉત્પાદન રેગ્યુલર બેઝ થાય એટલે કે ઇન્વેન્ટરીમાં વધારો થાય છે. ઇન્વેન્ટરી વધારો કરવા માટે રેગ્યુલર બેઝ ઉપર ઉત્પાદન પ્રક્રિયા શરૂ રાખવા માટે એટલી માંગ નથી, છતાં આપણે શરૂ રાખવી છે તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ ઉદ્ભવે છે. ત્યાર પછી એકમની શાક નીતિ. આધુનિક સમયમાં શાક પર વેચાણ કરવાનું દરેક એકમમાં આવશ્યક બને છે. શાક પર વેચાણનો આધાર એકમની શાક નીતિ પર રહે છે. જેમ આ પ્રકારનું વેચાણ વધારે તેમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત પણ વધારે. વળી શાક પર વેચાણ કરવામાં આવતો સમય જેમ વધુ તેમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત પણ વધુ. એટલે કે જો શાક નીતિ કેવી આપણે કે ઉધાર વેચાણ આપણે કેવી રીતના કરીએ છીએ, વધુ ઉધાર વેચાણ કરતા હોય તો આપણે કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ હોય. આપણે ઓછા વેચાણ શાક પર કરતા હોય એટલે કે ઓછું વેચાણ ઉધાર પર કરતા હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી હોય. શાક પ્રાપ્યતા. તો એકમની શાક પ્રાપ્યતા એટલે કે એકમ પોતાના લેણદારો પાસેથી કેટલા પ્રમાણમાં અને કેટલા સમય માટે શાક મેળવી શકે છે તે માટેની એકમની શક્તિ જેટલી વધારે તેટલા પ્રમાણમાં તેની કાર્યશીલ મૂડી અંગેની જરૂરિયાત ઓછી. એકમ પોતાના કાચા માલની ખરીદી શાક પર કરી શકે તેથી તેની કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઘટે. એટલે કે શાક પ્રાપ્યતા. આપણે કોઈની પાસેથી ઉધાર માલની ખરીદી કરવી છે તો સામેવાળો વ્યક્તિ છે, જે વેચાણ કરનાર વ્યક્તિ છે, એ આપણને કેટલા સમય માટે ઉધાર માલ વેચી છે એની ઉપર આધાર રાખે છે કે આપણે આ 15 દિવસ માટે ઉધાર માલ ખરીદ્યો છે તો આપણને આટલા દિવસ માટે ઉધાર માલ, જેટલા દિવસ માટે આપણે વધુ જેટલા ઉધાર માલ ખરીદી શકીએ વધુ દિવસો માટે, એમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી ઉદ્ભવે છે. ત્યાર પછી વિકાસ અને વિસ્તરણ. વિકાસ પામતા એકમની કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધે છે. આથી વિકાસના આયોજન સાથે સાથે મૂડીની જરૂરિયાત અને પ્રાપ્તિ અંગે આયોજન કરવું જરૂરી બને છે. વિકાસ અને વિસ્તરણના કાર્યમાં સ્થાયી મૂડી તેમજ કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઉદ્ભવે છે. ઉત્પાદન પ્રવૃત્તિનો વિસ્તાર કરવા માટે સ્થાયી મૂડી જરૂરી બને છે. તેના પૂરક રૂપે કાર્યશીલ મૂડીની આવશ્યકતા જરૂર પડે છે. એટલે કે વિકાસ અને વિસ્તરણની યોજના માટે પણ કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઉદ્ભવે છે. ઘણીવાર એવું હોય કે સ્થાયી મિલકતમાં આપણે રોકાણ કરીને વિકાસ કરવો છે તો સ્થાયી મૂડીની આ ઉપરાંત કાર્યશીલ મૂડીની પણ જરૂર પડે છે. ત્યાર પછી નફો અને નફાની વહેંચણી. તો એકમની પ્રવૃત્તિને પરિણામે ઉદ્ભવતો ચોખ્ખો નફો એ એકમને મળતા સાધનોનો સૂચક છે. પરંતુ કાર્યશીલ મૂડીના દ્રષ્ટિબિંદુથી જોઈએ તો કુલ ચોખ્ખો નફો નહીં પરંતુ રોકડના સ્વરૂપમાં પ્રાપ્ત થતો ચોખ્ખો નફો મહત્વ ધરાવે છે. એટલે કે કાર્યશીલ મૂડીની દ્રષ્ટિબિંદુથી આપણે જોઈએ તો કાર્યશીલ મૂડીમાં રોકડને એવી બધી બાબતનો સમાવેશ થાય તો ચોખ્ખો નફો ઘણો હોય પરંતુ એને આપણે રોકડ એટલા પ્રમાણમાં ન હોય તો એ નથી ગણવાનું, પરંતુ ચોખ્ખો નફો જે રોકડના સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે એ ધ્યાનમાં લેવામાં આવે છે. આવા નફાને રોકડ નફો કહી શકાય અને ચોખ્ખા નફામાંથી બિનરોકડ બાબતો બાદ કરીને શોધી શકાય. આ રોકડનો નફાનું પ્રમાણ જેમ વધુ તેમ કાર્યશીલ મૂડી મેળવવાની શક્યતા વધુ. પરંતુ રોકડ નફાની બધી રકમ કાર્યશીલ મૂડી તરીકે મળી શકતી નથી. તેમાંથી કેટલી રકમ આ હેતુ માટે મળી શકે તેનો આધાર નફાની વહેંચણી પર રહે છે. નફામાંથી કાર્યશીલ મૂડી તરીકે કેટલી રકમ મળે તેનો આધાર કરવેરા, ડિવિડન્ડ નીતિ તથા નફાનું પુનઃરોકાણ અંગેની નીતિ પર આધાર રહે. આપણે જાણીએ છીએ ડિવિડન્ડ નીતિમાં જોયું હતું કે જે કાંઈ નફો થાય છે એમાંથી જે કાંઈ સંચાલક કે ઔદ્યોગિક એકમના માલિક છે એ નક્કી કરે છે કે કેટલું રકમ છે એ ડિવિડન્ડ તરીકે ચૂકવવી, કેટલીક નફાનું પુનઃરોકાણ કરવી. તો એની ઉપર કાર્યશીલ મૂડીનો આધાર રહેલો
છે. ત્યાર પછી ભાવ સપાટીમાં ફેરફાર. તો ભાવ સપાટીમાં વધારો થવાથી ચાલુ મિલકત માટે જરૂરી નાણાં સાધનોના પ્રમાણમાં વધારો થાય અને કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધે એવું સામાન્ય વિધાન કરી શકાય. પરંતુ આ અસર બધા એકમો પર એક સરખા પ્રમાણ ન થાય. સામાન્ય ભાવ સપાટીમાં વધારો થવા છતાં અમુક વસ્તુના ભાવમાં વધારો ન થાય. આવી વસ્તુના વપરાશ કરનાર એકમની કાર્યશીલ મૂડીની જરૂરિયાતમાં વધારો ન થાય. એટલે કે ભાવ સપાટીમાં વધારો થાય તો કાર્યશીલ મૂડીમાં વધારો થાય. પરંતુ અમુક એકમ એવા હોય કે ભાવ સપાટીમાં વધારો થયો પણ એ વસ્તુના ભાવ નથી વધ્યા, તો એ એકમની કાર્યશીલ મૂડીની જરૂરિયાતમાં વધારો થતો નથી. ત્યાર પછી એકમની કામગીરીની કાર્યક્ષમતા. તો કામગીરીની કાર્યક્ષમતા એટલે સાધનોના ઉપયોગમાં કાર્યક્ષમતા. સાધનોના વધુ અસરકારક ઉપયોગના પરિણામે એકમની નફાકારકતા વધે છે. એટલે કે જે કંઈ કામગીરીની કાર્યક્ષમતા છે એમાં વધારો થાય તો નફામાં વધારો થાય છે. અને ચાલુ મિલકતના અસરકારક ઉપયોગ અને તેના કાર્યક્ષમ ઉપયોગ દ્વારા કાર્યશીલ મૂડીમાં જરૂરિયાતમાં ઘટાડો કરી શકાય. એટલે કે ચાલુ મિલકત છે એનો યોગ્ય રીતે ઉપયોગ કરીએ એટલે એની કાર્યશીલ મૂડીમાં ઘટાડો કરી શકાય. આમ અલગ અલગ જે કાંઈ પરિબળો છે એ કાર્યશીલ મૂડીને અસર કરે છે. હવે કાર્યશીલ મૂડીના પ્રાપ્તિ સ્થાનો વિગતવાર નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.